આ બેનો તમે જુઓ જે આ પાર્વતીનું વ્રત કરે એ જે પાર્વતી માતા મને આવ્યો હતો અને મારું કહેવાનું માને એવો વર આપો. જે પાર્વતી માતા કે મારા જેવો તો લઈ જા. પાર્વતી માતાને જેવો વર હતો એવો કોઈ માંગે ખરા? જટાધારી નગ્ન આવો કોઈ નહીં. પણ સાચું કહું તમને જાય ઘોડામાં ઘોડો કોઈ દેવ હોય તો મહાદેવ યાર. વિષ્ણુની તમે પૂજા કરશો તો તેલ કાઢશે તમારું, યાદ રાખજો. એને પ્રસન્ન થતા થતા કામનો બાપ આવે. હા એ તો અઘરો છે પણ ઈઝી. રામ અને કૃષ્ણના મંદિરમાં જાવ તો એટલે તમારે ભોગ લગાવવા પડે, તમારે દાગીના આપવા પડે, તમારે ઘણું બધું દ્રવ્ય આપવું પડે. શંકર ભગવાનને આમાં કઈ ખરું? પાન ખા અને ખાવાનો ખોરાક તો એક હોય. એક વાત કહું, આંખ અને ગંદુરો ઝેર ભર્યા ખાય છે. શંકર ભગવાન બહુ મોટો હોય, જે માંગવું હોય તેની પાસે માંગવાનું. બે ભગત હતા શંકર ભગવાનના, એ ભગવાનના મંદિરમાં ગયા. એક કુંવારો હતો અને બીજો પરણેલો હતો. મજાની વાત થાય. એક કુંવારો ને બીજો પરણેલો હતો, એને એક નાનો છોકરો હતો. બે મંદિરમાં ગયા અને ભગવાનના મંદિરમાં જઈને નક્કી કરેલું કે જ્યાં સુધી શંકર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી ત્યાંથી હલવાનું નહીં. અને બંને બેઠા. નેતીને એટલે ઓલો કુંવારો હતો ને એ તો વયો ગયો, પણ ઓલો પરણેલો તો કે બેસી જ રહ્યો. તો ભગવાન કે હવે જાઓ, પખાલ કરવાની તૈયારી આવી. હવે જાઓ. તો પેલો કે હું નહીં જાઉં. કેમ? તમે ખોટું કર્યું છે. પેલાને જે તમને વરદાન આપ્યું એમાં મારું વરદાન ઓછું છે. કેવી રીતે? કે છો ભાઈ, હું અહીંયા આટલા દિવસ સુધી અહીંયા બેઠો તમારી પૂજા કરી તો મારા ઘરે મારી પત્ની અને મારો બાળક એને મારો વિયોગ થયો કે નહીં? હા, તો એ લોકો પણ ઇક્વલ, એ લોકો પણ એટલા હકદાર છે. એટલે બધાને વરદાન આપો. તે ભગવાન શંકરે તો બધાને તમારે વરદાન આપ્યું. પેલાને એક મળ્યું કુમારાને, અને પરણેલાને કેટલા મળ્યા? 3. એની પત્નીને પણ મળ્યું ચંદ્રકાંતાને, અને એનો દીકરો ચંદ્રકાંત એને મળ્યું. ત્યાં ઘરે જઈને ત્રણે કહ્યું આપણા માટે સારા સમાચાર શું કે છે? આપણને થોડે વરદાન મળ્યું છે, જ્યારે માંગો ત્યારે ખૂબ છે. તે બીજે દિવસે પેલી પાણી ભરવા માટે નદી કિનારે ગઈ અને રાજાની સવારી જતી હતી ને શામ કરતી હતી. એટલી સુંદર ચડિયાતી અને એનો સ્વભાવ કોઈનું સુંદર જોઈએ કે સાડી પણ જોઈએ મારી પાસે એટલું સારું. અને આવો જવાબ આવ્યો. એને કહ્યું કે હે ભગવાન, કેટલી સુંદર સ્ત્રીઓ બનાવી અને મને આવી કદરૂપી બનાવી, મને આવી સુંદર બનાવી હોત તો એમ કહ્યું કે એનું વરદાન પડ્યું અને એકદમ સુંદર બની ગઈ. હવે સુંદર બની ગઈ નો વાંધો નથી, પણ રાજાની નજર ગઈ. રાજાએ જોયું કે આ સાત કરતા પણ આ તો બહુ સુંદર. રાજા વાજાને એને કહ્યું લઈ જાઓ, આપણા લઈ જાઓ. આપણે લઈ લઈ ગયા. એટલે ખુશ થઈ કે રાજાની રાણી બનવાની. ઓલા સાથે શું કરવાનું? જે ઘરે ગઈને આંખનો નાનો ચંદ્રકાંત જોતો હતો. એને ઘરે આવીને બાપુજીને કહ્યું, બાપુજી માં ગઈ. કે ક્યાં ગઈ? તો તમે વરદાનની નહોતી વાત કરી તે કે અમે વરદાન માંગ્યું, સુંદર સ્ત્રી થઈ ગઈ. એ તો ગઈ. અને પેલાનો મગજ ગયો સીધો રાજાના દરબારમાં જઈને રાજાને કહે છે રક્ષણ તો કે ભક્ષણ તો કે પ્રજાની સ્ત્રીઓ લઈ જાવ તમે. કે હું વળી ગાડી સ્ત્રી લાવ લાવ્યા છો તમે તમારી બધી
નિશાન જોઈએ કપાળમાં એને કહ્યું રાજાને નહીં કહ્યું પેલી એની પત્નીને કહ્યું કે એક વરદાન શું મળ્યું તે વકરી થઈ ગયા બકરી બકરી બની ગઈ પછી આ વિચાર કે બકરી પણ આપણી પત્ની તો ખરી એટલે કાન વળાવીને બે કરતી ઘરે લાગ્યો એટલે પેલા છોકરાએ પૂછ્યું આ કોણ ટાઈમમાં આ કોણ છે કાલી તે પેલો છોકરો કે હવે શું કરીએ કે એક કામ કર બેટા તારી પાસે જે વરદાન છે ને એ વરદાન રાખી કે મારી માં પહેલા જેવી હતી એવી થઈ જાય તે પેલા દીકરાએ આવું માંગી લીધું આ કોને વરદાન મળ્યું પણ માનતા નહીં આવ્યું એટલે કોપ થઈ ગયા અને પેલાને ઉંમરને વરદાન મળેલું એક દિવસ બેસીને પૂનમના દિવસે બેસીને શંકર ભગવાનને કહ્યું કે હે ભગવાન જો તમે મારા પર પ્રસન્ન થયા હોય તો મને એવું વરદાન આપો હું અને મારી પત્ની અમારા બિલ્ડિંગના 7મા માળે સોનાના હિંચતા અમારી પુત્ર વધુને સોનાના બિલ્લે પાણી ભરતા આવતી જોઉં એટલે આ કુવારોને લગ્ન કરાવવાની જવાબદારી કોની મહાદેવની એને કે દીકરા ખાઈની જવાબદારી કોની મહાદેવની એ દીકરાને પરણાવવાની જવાબદારી કોની મહાદેવની અને પોતાના બિલ્ડિંગમાં એટલે એના નામ પર આ ડોસાના નામ પર બિલ્ડિંગ અને એના 7મા માળે સોનાના હિંચક્યા એટલે સમૃદ્ધિ પણ માંગી સદી પણ માંગ્યું કારણ કે આ ચોક્કસ જો એમ કહ્યું એટલે મોઢિયાળા વગરની આ એકદમ ચોખ્ખી માનતા આવતી છે અંજની એ પણ માં અંજની પણ શંકર ભગવાનના શરણે ગયા છે અને શંકર ભગવાનને પ્રાર્થના કરે છે કે હે શંકર ભગવાન ગયા જન્મની અંદર હું કુંતિકા સ્થળા તરીકે હતી અને ઋષિએ મને શ્રાપ આપ્યો હતો પણ એની સાથે એક આશીર્વાદ આપ્યો હતો કે તારા ઘરે તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થશે એ તેજસ્વી પુત્ર ક્યારે આવશે શંકર ભગવાન તરત તે આવતીકાલે આવશે શંકર ભગવાન શું કહ્યું આવતીકાલે આવશે અને જેમ માતા અંજનીએ ભગવાન પાસે માંગ્યું કે હું આપ સૌની પાસે કંકર તે હાથ જોડીને માંગુ છું શું આપણી આ કથાની અંદર પહેલા 2 દિવસના યજમાન છે આપણી પાસે ભોજન દાદાના અને ત્રીજો ચોથો અને 5મા દિવસના યજમાન નથી કરકત પ્રાર્થના કોઈથી આખી રકમમાં પહોંચી નહીં વળાય તો ચંદુલાલને પૂછીને કહું કે 2,000 થાય એ પણ થઈને કોણ પણ થાય ઇન શોર્ટ મંદિરને ફાયદો કરાવજો આ ભરત મહારાજ પહેલા કહું છું કે આટલા વર્ષોથી કોઈ એમ થતું હશે કે આને દર ચંદુભાઈ દર 2 વર્ષે ભગતને કેમ બોલાવે તેની પાછળનું કારણ તમને પાછો બહુ જોવા કે આ મંદિરનું ભલું થાય અને આ મંદિરનું હજુ પણ તમે આ સુધી મેં કોઈ નથી કહી એ વાતનો છેલ્લા 14 વર્ષથી હું એક હનુમાન ચાલીસા આ મંદિર માટે કરું છું આ મારા સ્વાસ્થ્યથી હું છે આ મંદિરનું અને છોટાલાલ લીંબાચિયા પ્રેસિડેન્ટના એણે પણ બહુ મહેનત કરી છે આ મંદિરને માટે એટલે એટલા માટે તેમણે મારી પાસે બધા પાસે લોટરીની ટિકિટ લેવા આવતા હતા કે ભગતજી આ લોટરી લાગે તો હું ક્રોલીનું મંદિરનું દીવું બતાવી દઉં સાહેબ આવા લોકો તમારા આશીર્વાદ હતા તો ત્રીજો ચોથો અને 5મા દિવસના યજમાન નથી આપણી પાસે અને રવિવારના પણ ભોજન કરતા નથી તો આપ સૌ પ્રાર્થના કરું છું કે આ જે ખૂટે છે એ પૂરી કરવા માટે હું જેમ અંજની માતાએ શંકર ભગવાન પાસે પુત્રની પ્રાપ્તિની માંગણી કરી એવી રીતે હું આપ સૌની પાસે પણ આપણી આ કથાની જે બાકી છે રકમ એની માંગણી કરવી અને આજની કથાને પ્રેમ અને શ્રદ્ધાથી વિરામ હરે રામ પ્રાપ્ત થયા છે એની જે શિવ મહાપુરાણથી લઈને કથા જે છે એ આવતીકાલે એક વસ્તુ સમયસર બતાવી સર્વત્ર પ્રાર્થના કરું છું કાલે આવતીકાલે જનોઈની વિધિ પણ છે ખૂબ આનંદ થશે અહીંયા એક્ઝેક્ટલી જનોઈ કહેવામાં આવે છે જે બ્રાહ્મણોને જળનો પવિત્ર તે જ આખું અહીંયા મહોત્સવ કરવામાં આવશે અને એવી જ રીતની બધી વિધિઓ પણ તમને જોવા મળશે સમયસર બતાવજો હું એક વખત કહું છું ખૂબ રસપ્રદ વાર્તા છે કથાની આવતીકાલની કે ભગવાન શંકર અથવા તો હનુમાનજી એ પહેલા કોણ અને કેવી રીતે પ્રાપ્ત થયા છે એની શિવ પુરાણની કથા આપણે આવતીકાલે લઈશું પ્રેમ और श्रद्धा से
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા श्री अम्बे मात की जय रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय सद्गुरुदेव की जय संत श्री पुनीत महाराज की जय श्री राम भक्त प्यारे की जय આજની કથામાં આપણે હનુમાનજીના ચરણમાં પુષ્પ અર્પણ કરીએ છીએ અને આરતી માટે આપણે થોડી જ વારમાં ભેગા થઈએ એ પહેલા જણાવી દો કે કાલે જે હમણાં ભગતજીએ કીધું કે કાલે હનુમાનજીનો જન્મ થવાનો છે અહીંયા પરણું પણ રાખવામાં આવશે અને હનુમાનજીને આપણે જન્મોત્સવ કાલે બનાવ્યો તેમજ કથાના એન્ડ તરફ જ્યારે જઈએ ત્યાં સુધીમાં હનુમાનજીનું એ પ્રમાણે યજ્ઞોપવિત વિધિ પણ થશે જેવી રીતના આપણે બ્રાહ્મણો માટે જે યજ્ઞોપવિત સંસ્કાર થતા હોય એ પ્રમાણે કાલે આપણે યજ્ઞોપવિત સંસ્કાર પણ થવાના છે અને યજ્ઞોપવિત માટે એટલે કે જન્મની જે વિધિ છે એના યજમાન છે રોહિતભાઈ પટેલ પરિવાર તેમજ જે હનુમાનજીની કાલે જન્મોત્સવ થવાનો છે એના માટે હજી યજમાન કોઈ એનાઉન્સમેન્ટ નથી થયા કદાચ કોઈની પણ સેવાની ઈચ્છા હોય તો જદુભાઈ અથવા અમારી પાસે નામ લખાવી શકો અને બીજું કે કાલે જે પણ કાલનો જે દિવસ છે એમાં મુખ્ય યજમાન તરીકે આપણો સંપૂર્ણ દિવસના આપણે રસિકભાઈ વડગામા પરિવાર છે અને કાલના દિવસના મુખ્ય યજમાન છે મીનાબેન પંકજભાઈ ગાંચિયા પરિવાર તેમજ કાલના દૈનિક યજમાનમાં છે સ્વર્ગસ્થ દિવાળીબેન રાજાણી પરિવાર યજ્ઞોપવિતમાં તો રોહિતભાઈ પટેલ છે તેમજ કાલે જે પણ સવારે જે દરરોજ અહીંયા તમે આજે જે લોકો વેલા કે એ લોકોને ખ્યાલ હશે સવારે દરરોજ અહીંયા ભગવાન હનુમાનજી અને ગણેશજીની પૂજા થાય છે જે સ્થાપનમાં પણ બધા સ્વરૂપો વિરાજમાન છે બધાના તો એના માટે કાલે જે બધા પૂજામાં આવવાના છે એમાં નામ છે જે બધા 12:30 વાગે અહીં મંદિર આવી જજો જેથી 12:30 દોઢની વચ્ચે પૂજા પૂર્ણ થઈ જાય ઉષાબેન પારેખ હંસાબેન નાયક રમાબેન નાયક ગીતાબેન તુલસીદાસ જીવરામ મધુબેન ગિરીશ કુમાર શર્મા અરુણાબેન આટલા વ્યક્તિ જે છે બધા સવારે પૂજામાં આવી જવાનું છે મુખ્ય યજમાન દૈનિક યજમાનને પણ આવી જવાનું છે તેમજ જેમ ભગતજીએ કીધું કે જે પણ આપણે દરરોજ કથા સાંભળીએ ત્યારબાદ આપણે ભોજન પ્રસાદ લેતા હોઈએ છીએ અને આપણે દરરોજ ભગવાનનો ભોજન પ્રસાદ લેવાનો છે એનો પણ મંદિરને એ પ્રમાણે ખર્ચો
ભોજનદાતા ઘણા બાકી છે. સદસ્ય તરીકે ગણીએ તો પણ થાય અને સંપૂર્ણ 7 દિવસના પણ ભોજનદાતા કરવો હોય તો એ પણ તમે ઓફિસમાં સંપર્ક કરી શકો છો. અને શૃંગાર બીજું કે આપણો પાટોત્સવ બધાને ખબર છે દર વર્ષે આપણે મંદિરનો પાટોત્સવ ખૂબ જ સરસ રીતના આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. આ વર્ષે 14મો પાટોત્સવ છે જે આપણે ભગવાન બિરાજમાન છે એની કેટલો સુંદર શૃંગાર કરવામાં આવે છે, વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે. તો પાટોત્સવ એટલે આપણા મંદિરનો મુખ્ય દિવસ છે. એ દિવસે ભગવાનને શૃંગાર અને વસ્ત્ર પણ અર્પણ થવાના, જેના માટે ઓલી વિદ્યાર્થી શૃંગાર વસ્ત્ર બધું આવી ગયું છે, જેના માટેના દાતા બાકી છે. કોઈને પણ સેવા કરવાની ઈચ્છા હોય તેને 1000 પાઉન્ડ રાખેલા છે. એ પણ જદુભાઈ શાસ્ત્રીજી પાસે તમે નામ લગાવી શકો. દૈનિક યજમાન આપ તો છે પણ અમુક દિવસોમાં 4 દિવસોમાં બાકી છે. જો કોઈને સેવા હોય તો એક દિવસની માફક 1000 પાઉન્ડ કે 4 દિવસના છે 4000. તો એ સેવામાં પણ તમે ભાગ લઈ શકો. હવે આપણે થોડી જ વારમાં આરતીનો પ્રારંભ કરીએ. હા જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ ભગતજી, શાસ્ત્રીજી. જેમ વ્યાસપીઠને સૂચના આપવામાં આવી કે અન્નદાન દાતાની જરૂર છે. અગર 2 people Monday, Tuesday, Thursday 4,500 માધવાણી પરિવાર from London. Saturday and Sunday કીર્તિભાઈ પટેલ જે આપણા ટ્રસ્ટી છે એમના તરફથી એમનું ભલું કરે ભગવાન મોરની વારાણી. એક પેલી પેલી દાની ખૂબ જરૂર છે. હજુ અભ્યાસ નહીં પણ હજુ છે કે 2 વર્ષની અંદર જો આ મંદિર આ ફ્રી થઈ જાય મોર્ગેજ તો બહુ જ મજા આવશે. અને ત્યારબાદ વધારે આનંદ આપણે કરી શકીશું. પ્લીઝ એટલા જ માટે હું તમને કહું છે કે જ્યારે જરૂર પડે ત્યારે કરો. મારી સાથે સગા ખૂબ આગળ તમે જો આપતા છો તો પ્લીઝ આ કથા દરમિયાન તમારે બને એટલું એમ નહીં કે જ્યારે તમારી જે બને આપશો તો પણ મંદિર સેવા થઈ હશે. પણ પ્લીઝ આ બાજવાનું કરી છે. રોજના દૈનિક યજમાનમાં જે કોઈ ઈચ્છા હોય પૂજા કરવાની 51 પાઉન્ડ આપી પૂજા કરી શકો છો. હનુમાન દાદાની પૂજા કરવા દરરોજ તો પ્લીઝ આમાં પણ નામ નોંધાવી શકો. જય શ્રી કૃષ્ણ. ફરીથી હવે ઠાર માટે યજમાન આવી જાઓ પ્લીઝ. ચાલો વિનુભાઈ પ્લીઝ આવી જાઓ ઠાર માટે.